વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ પ્રવાસના ભાગરૂપે અબુધાબી પહોંચ્યા છે. અબુધાબી પહોંચતા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર યુએઈ એરફોર્સના F-16 ફાઇટર જેટ્સે વડાપ્રધાનના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે એલપીજી સપ્લાય સંબંધિત મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ સંરક્ષણ સહયોગ અને વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. યુએઈ તરફથી ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર RBL બેંક અને સન્માન કેપિટલમાં $5 અબજ રોકાણની પણ જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય અનુસાર બંને નેતાઓએ ઉર્જા, સુરક્ષા, વેપાર, રોકાણ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.